ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આજે મારે રજા છે, સ્નો પડ્યો એટલે. તો ચાલો આજે હું તમને મારા ઠાકોરજીના પણ દર્શન કરાવું અને બ્રેકફાસ્ટમાં હું શું બનાવું છું ને એ પણ બતાવું તમને. છે ને મારા ઠાકોરજી એકદમ ક્યુટ, અને આજે પિંક વાઘામાં તો કેટલા શોભી રહ્યા છે જોઈએ મારા ઠાકોરજી. જય સ્વામિનારાયણ. જો અમારા નીલકંઠવાણી મહારાજ. જો આજે સ્નો પડી રહ્યો છે અને રજા છે. આજે ઉપમા બનાવવાની છે, તો મેં સોજી લીધી છે, આદુ, મરચાં, તેલ, શુગર, લીમડાના પાન અને ડ્રાય મરચાં, કાજુ, રાઈ અને અડદની દાળ. તો ચાલો હવે હું સોજીની ઉપમા બનાવું, તો હું તમને બતાવું આગળ. જો પેનમાં હું તેલ એડ કરીશ. તેલ આવી ગયું છે તો રાઈ એડ કરીશું, જોડે અડદની દાળ પણ એડ કરી દઈશું અને અડદની દાળને પિંક જેવી થવા દઈશું આપણે. હવે એમાં લીમડાના પાન અને મરચાં પણ એડ કર્યા, કાજુ પણ એડ કરી દઈશું અને થોડાક કાજુનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સોટે કરી લઈશું. હવે એમાં આદુ મરચાં પણ એડ કરી દઈશું. જો આદુ મરચાંને સરસ હવે સોજી એડ કરી અને ધીમા તાપે સોજીને હવે હલાવતા જઈશું અને શેકી દઈશું. હવે સોજીને આવી રીતે મિક્સ થઈ ગઈ છે બધી. હવે એને ધીમા તાપે શેકીશું. થોડી આછા ગુલાબી રંગની થઈ જાય ત્યાં સુધી સોજીને શેકી લઈશું આપણે, એટલે એકદમ સરસ શેકાઈ જાય આપણી. અને ધીમા તાપે જ શેકવાની, એકદમ ફૂલ ગેસે નહીં, મીડિયમ ટુ લો રાખવાનો આપણે, પણ એકદમ મીડિયમ પણ નહીં. જુઓ હવે શેકાઈ જવા આવી છે. બસ હવે 5 મિનિટ જેટલી શેકવાની છે. જો હવે શેકાઈ ગયો છે તો હવે આપણે એમાં સોલ્ટ પણ એડ કરી દઈશું અને હલાવી દઈશું. અને હવે હું પાણી એડ કરી દઈશ. ઓકે, જુઓ હવે શેકાઈ ગયો છે તો હવે આપણે પાણી એડ કરી દઈશું. અને અમારે બધા ઢીલો ખાય છે તો મેં વધારે પાણી એડ કરું છું, એમ કે અમારે ઘરમાં બધાને ઢીલો વધારે ભાવે છે. તો અને શુગર હતી એ શુગર હું લઈ લઈશ. હું શુગર અને લીંબુ બંને એડ કરું છું. ઘણા લોકો છાશ કે દહીં એડ કરતા હોય છે, પણ હું પાણી જ એડ કરું છું. હવે થવા આવ્યું છે તો એમાં લીંબુ પણ એડ કરી દઈશ અને એટલે ટેસ્ટ પ્રમાણે લીંબુ અને શુગર એડ કરવાની. જુઓ
ઉપમા હવે રેડી થઈ જવા આવી છે, એકદમ સરસ સોફ્ટ ને ક્રીમી. જો આપણી ઉપમા હવે રેડી છે. જો હવે એમાં દાડમ એડ કરીશ અને હવે પોળી મસાલો એડ કરીશ. પોળી મસાલાથી સારો ટેસ્ટ આવે છે, એટલે અમારે બધાને પોળી મસાલો બહુ ગમે છે અને હું ઘરે જ બનાવું છું. હવે કોથમીરથી ગાર્નિશિંગ કરીશું. તો રેડી છે મારી ઉપમા. ચાલો બધા જમવા ઉપમા. અને ઠાકોરજીને પણ ઉપમા રેડી છે, તો એમને પણ હવે આપણે જમાડી દઈશું. જુઓ ઠાકોરજીને ઉપમા રેડી છે અને હવે ઠાકોરજીને આપણે જમાડીશું. જો અમારા ઘરે કેવું ચાલે છે, આવું ચાલે હો બાપને દીકરીને. જો બાપ દીકરી આવું કરે અમારે, આ બંનેનું ઓલવેઝ ચાલતું હોય. કેવું બ્રેકફાસ્ટ બરોબર છે? પરફેક્ટ. સાઉથમાં કેરાલામાં ફરતા ને એવું લાગે. ભલે મુનારમાં સ્નો નહીં પડતો, પણ એમ જેવું છે વાતાવરણ. સ્નો સાથે બહાર સ્નો પડે છે, એટલે ગરમ ગરમ બ્રેકફાસ્ટ ખાવાની કેવી મજા આવે. શું એડ કરી જઈશ? ઘી. ઘી. ઘી, કોલેસ્ટ્રોલ ફ્રી ઘી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને મને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ બધાને.